સમાજના નામે રાજનીતિ કઈ નવી વાત નથી, પરંતુ ત્યારે એ મૂંઝવણ થાય અથવા તો ત્યારે એ સવાલ થાય અથવા તો ત્યારે એ ગડમથલમાં લોકોને મૂકવાની કોશિશ થાય કે ભાઈ હું રાજનીતિ નથી કરતો અને તેમ છતાં પણ ક્યાંક એની પાછળ ગુઢાર્થ રીતે રાજનીતિ થતી હોય, અને એવું ઘણી બધી વખત આપણી રાજનીતિમાં બની ચૂક્યું છે. આજે આપણે શા માટે ચર્ચા કરી રહ્યા છીએ? એક સૌથી ગુજરાતનો એક સમૃદ્ધ સમાજ જે કહેવાય છે, એ રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે પ્રભુત્વ ધરાવતો સમાજ, જેની વસ્તી ગુજરાતમાં, મતદારો ગુજરાતમાં 15% છે, એ પાટીદાર સમાજ જે પોલિટિક્સ પાવર પણ ઘણી બધી વખત ધરાવતો રહ્યો છે. પણ એ લેવા પટેલ સમાજને લઈને પાટીદાર સમાજનું જ એક સમૂહ લેવા પટેલ, આ સમાજને લઈને એ જ સમાજના એક મોટા નેતા જયેશ રાદડિયાએ માર્મિક ભાષામાં એક ઠપકો આપ્યો છે. લગ્ન પ્રસંગમાં તેઓ હાજર રહ્યા હતા, સામૂહિક લગ્ન હતા, અને તેમાં એમણે કહ્યું કે સમાજનો આગેવાન આગળ આવે તો તેનો સ્વીકાર કરજો, સમાજના આગેવાનને પાડે તે લેવા પટેલ સમાજ ન કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો, માય કાંગલાને નહીં. આ શબ્દો તેમણે કહ્યા છે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને મળ્યો નથી, અને સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ નથી કરતો તેવું તેમણે કહ્યું છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે આનો અર્થ શું છે, પરંતુ એમને શું કહ્યું હતું તે સૌથી પહેલા સાંભળી લઈએ. રાજકીય માણસ છું, પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. મેં જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો તો મારી સમાજને વિનંતી છે કે ના સહકાર આપજો. તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો. માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે. સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે. હવે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. એટલે પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો ઘણું બધું બોલતા રહ્યા છે, અને એમાં આ નેતા શક્તિશાળી નેતા ગણવામાં આવે છે જયેશ રાદડિયા. એમના પિતા વિઠ્ઠલ રાદડિયા પણ એના કરતાં પણ વધારે શક્તિશાળી નેતા હતા. તો એમને પાટીદાર સમાજને આવી ટકોર કેમ કરવી પડી એ સવાલ થાય. પરંતુ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ પ્રતિક્રિયા પર શું કહ્યું હતું, તેમની શું પ્રતિક્રિયા આવી છે તે પણ સાંભળી લઈએ. જયેશભાઈ એક કદ્દાવર ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન છે, અને સમાજમાં એમનું અને એમના પરિવારનું ખૂબ મોટું યોગદાન છે. સમાજનું એક બાજુ તમે એમ કહો કે સમાજમાં સક્ષમ નેતાઓ હોવા જોઈએ, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જ હોવા જોઈએ. આ હિડન એજન્ડા જે છે એ કંઈ ને કંઈ રીતે ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજની અંદરથી શેરવી લે છે, કાઢી લે છે. જયેશ રાદડિયાએ એ બેબાકીથી એ વાત દાતાઓની વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનોની વચ્ચે અને સમાજની વચ્ચે મૂકી છે. એ કાબિલે તારીફ છે, અને એને હું સમર્થન કરું છું. એટલે સમાજની વાત છે. એવું કહેવાય છે આપણા સમાજમાં જાતિ કભી નહીં જાતી, પરંતુ એ આપણે સામાજિક પરિમાણોમાં પણ જોતા હોઈએ છીએ કે કેટલું બધું મહત્વ રાખતું હોય છે. પરંતુ આનો અર્થ શું છે એને લઈને આપણે ચર્ચા કરીશું. અને કેમ આવું કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જ્યારે રાજનીતિ નહીં કરવાની વાત કરીને શું એમાં રાજનીતિ કરવાની કોશિશ છે એ પણ આપણે સમજશું. આપણી સાથે પાટીદાર આગેવાન વજુભાઈ પરસાણા જોડાઈ ગયા છે. દિનેશ બાંભણિયા કે જેઓ પાટીદાર આગેવાન છે તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા વજુભાઈ, આપની પાસે આવીએ, આપનાથી શરૂઆત કરીએ. જયેશ રાદડિયાએ આ કહ્યું કે મજબૂત નેતાને, મજબૂત આગેવાનને નેતા બનાવજો, કોઈ માય કાંગલાને નહીં. આનો અર્થ શું છે આપના મુજબ કહેવાનો? સમાજમાં ટોચના જે આગેવાનો આપણી સામે જે આવ્યા, જ્યારે આવ્યા છે, એ બાહોશ હિંમતવાળા અને સમાજને સમર્પિત હોય અને સહિષ્ણુ હોય એવા આગેવાનો સમાજની કાયમ માટે માંગ રહી છે. અને જ્યારે કદાવર નેતા જ્યારે થતા હોય ત્યારે થોડો હિંમતવાળા નેતા છે એને નેતા થવા માટે 30, 40, 50 વર્ષ જતા રહેતા હોય છે. સારો પેલો જાહેર થવા માટે, બધાની વચ્ચે આવવા માટે એટલા બધા વર્ષનો નેતા જ્યારે કોઈ એને એક યા બીજી રીતે નબળો પાડવા માટે પ્રયત્ન કરે, એની ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો ખોટા થતા હોય, ત્યારે આગળ આવેલો સમાજનો નેતા એ હંમેશા નબળો પડતો હોય છે. હવે જયેશભાઈ બોલ્યા છે એ લગ્ન સમારંભ અને સમૂહ લગ્નની વચ્ચે બોલ્યા છે, એટલે એ કોઈ પક્ષના નેતા નથી, ત્યારે સમાજના નેતા છે. જેમ સમૂહ લગ્નમાં આ કદાવર નેતાઓ હંમેશા કંઈક કામ કરતા હોય છે, સમાજના માટે કામ કરતા હોય છે. દાખલા તરીકે મહેશભાઈ સવાણી એ અમારા નેતા છે,
એ કેમ એ પણ સમાજના નેતા છે, આખા સમાજના પાટીદાર સમાજના મોટા ભાગે જે નેતાઓ છે એ હંમેશા સહિષ્ણુ રહ્યા છે. એકલા પાટીદાર સમાજનું જ હિત હોય એવી કદી વાત સમાજના નેતાઓએ કરી નથી. આ સમાજના નેતાઓ બધા જ સમાજને સાથે લઈને ચાલે છે. દાખલા કે મહેશભાઈ સવાણી સમૂહ લગ્નો કરે છે તો એને કેટલી દીકરીઓ, હજારો દીકરીઓ એની પાસે છે ને એના લોકોને કર્યાવર કર્યા છે. અરે પાટીદાર સમાજને નહીં પણ મુસ્લિમ સમાજ નિકાહ પઢાવ્યા છે એમણે બધાની વચ્ચે. કંઈ નાની વાત છે? નબળામાં નબળો સમાજ હોય એની દીકરીઓને પણ આ પાટીદાર સમાજના દીકરાઓ પરણાવે છે. એટલે અમારા આડકતરી રીતે એ બધા નેતાઓ છે, એ કદાવર નેતાઓ છે. એને જયેશભાઈ રાદડિયાએ એક આડકતરો પહેલો આપ્યો છે કે આ લોકો જે હિંમતવાળા છે, હિંમતથી કાંઈ કામ કાંગલાથી કોઈ દી કામ થતા નથી. જાહેર જીવન માટે ઘણું ત્યાગવું પડે છે. કાંગલો ક્યારેક એક યા બીજી રીતે પાછલા દરવાજાથી બહાર આવી જતો હોય છે. એવા લોકોને સહકાર આપવાથી સમાજ નબળો પડતો હોય છે, આયારામ ગયારામ થઈ જતા હોય છે અને તકલીફમાં મુક્ત સમાજને ક્યાં જવું ક્યાં ન જવું એ બધા પ્રશ્નો ઊભા થતા હોય. ત્યારે હિંમતવાળો જ્યારે નેતા હોય ત્યારે બધાને લઈને નીકળે. એ કંઈ ન, તમે સમજો તો ખરા, ઢોર બકરા ઘેટા બકરા હોય એનો જે ગોવાળ હોય એ ગોવાળની પાછળ બધા ચાલતા. એમ સમાજને હું એ રીતે નથી કહેતો બોલું તો, પણ એ રીતે બોલું છું કે નાના નબળા લોકો જે લોકો છે એ આગેવાનોની પાછળ હંમેશા ચાલતા હોય છે અને હિંમતવાળો હોય છે. કે પાટીદાર સમાજ સૌથી વધારે સંગઠિત સમાજોની વાત થતી હોય તો પાટીદાર સમાજમાં એક આવે છે, તો પછી આવું કહેવાની જરૂર કેમ પડી હશે કે સંગઠિત નહીં થાવ તો પછી કોઈ બચાવી નહીં શકે? ના, બિલકુલ બહુ મોટી વાત છે. સંગઠિતના કારણે જ હંમેશા સમાજ એની પાછળ ચાલી શકતો હોય અને માયકાંગલો માણસ કોઈ દી નેતૃત્વ કરી શકે નહીં. અચ્છા, તમને નથી લાગતો આમાં કોઈ રાજનીતિ છે? આમાં બિલકુલ નથી. આ રાજનીતિ આમાં બિલકુલ નથી. આ તો તમે કોઈને ગર્ભિત લાગતું હોય તો આ ગર્ભિત ઈશારો પણ નથી. આ સમાજનો એવો ઈશારો છે કે સમાજના કદાવર લોકો ત્યારે જ બહાર આવે, સહિષ્ણુ લોકો ત્યારે જ બહાર આવશે કે એને તમે સહકાર આપશો. અચ્છા, ઠીક છે. દિનેશભાઈ, આપની પાસે આવે. આપ પણ પાટીદાર આગેવાન રહી ચૂક્યા છો, આંદોલનમાં પણ ઘણી બધી મહત્વપૂર્ણ ભૂમિકા આપે ભજવી હતી, પરંતુ જયેશ રાદડિયા જેમના પર પણ પાટીદાર સમાજના ઘણા બધા લોકોએ અલગ અલગ કૌભાંડોને લઈને આરોપો લગાવ્યા છે, આક્ષેપો કર્યા છે, અને જયેશ રાદડિયા જ્યારે આ શબ્દો બોલે છે કે કોઈ આગેવાન આગળ આવતો હોય અને નીચે પાડવાની તમે કોશિશ કરો તો એ લેવા સમાજ તમે નથી. તમને લાગે છે કે ભલે એવું કહેતા હોય કે હું રાજનીતિ નથી કરતો જ્યારે સમાજની વાત ન આવે, પરંતુ આમાં છે ગર્ભિત ઈશારો, જેમ કહ્યું, આ રાજનીતિનો છે? જો બેન, જયેશભાઈ રાદડિયા એટલે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં એક લેવા પટેલ સમાજમાં ખૂબ જ મોટું નામ અને સારા એવા લીડર તરીકે જેની ઇમેજ છે. અને એના ફાધર એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેણે સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટે ઘણું બધું કર્યું છે. મુખ્ય બાબત એ છે કે જયેશભાઈની વેદના આજે ગઈકાલે સામે આવી છે. એ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ગણો, સામાજિક રીતે ગણો કે કોઈ પણ રીતે ગણો, કારણ કે પોતે રાજકારણમાં છે એટલે રાજકીય અનુભવ પણ એને થતા હોય, સમાજના કાર્યોમાં પણ અનુભવ થતા હશે અને બીજા જે ક્ષેત્રો છે એમાં પણ એને અનુભવ થતા હશે કે જે એને વેદના રજૂ કરી છે કે ભાઈ સમાજમાં ક્યાંક ક્યાંક એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે આગળ વધતા લોકોને રોકવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્ય બાબત એમ કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી તો હું તમને કહીશ કે ગુજરાતના રાજકારણમાં આપણે ગણીએ, ઉદ્યોગપતિઓમાં તો ઘણા બધા પટેલો છે, બીજા અધિકારીઓ ક્ષેત્રોમાં પણ છે, પરંતુ સૌથી વધારે રાજકારણમાં લેવા પટેલ સમાજના મુખ્યમંત્રી તરીકે બાપભાઈ જસભાઈ પટેલથી માંડીને ચીમનભાઈ પટેલ ગણો, કેશુબાપા ગણો, આનંદીબેન ગણો, આ બધા અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગણો. અત્યાર સુધીમાં જે મુખ્યમંત્રીઓ કે જે રાજકીય આગેવાનો બન્યા છે એમાં એમના ફાધર, જેને છોટે સરદારની બિરુદ પણ આપવામાં આવ્યું છે, એવા વિઠ્ઠલભાઈ રાદડિયા છે, સવજીભાઈ કોરાટ છે. આ બધા લીડરો એવા છે કે જેને સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલા લીડરો છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ જયેશભાઈનું કહેવાનું એવું છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખરી થઈ રહી હોય અને એમાં પણ સમાજના લોકો જ જો એનો ભોગ બનવાના પ્રયાસો કરી રહ્યા હોય તો એ ગર્ભિત ઈશારો છે. એ તો જયેશભાઈને જ ખબર હોય અથવા જે ભોગ બનતા હોય એ લોકોને ખબર હોય. હું એક વાત કરીશ. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જ્યારે બીમાર હતા ત્યારે હું એકવાર મારે એને મળવાનું થયું હતું. ત્યારે કેશુબાપાએ ઘણા બધા વેદનાઓ કરેલી આ સંગઠન અને સમાજને લઈને. પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ મુજબ ખોડલધામના માન્ય શ્રી નરેશભાઈ પટેલ હોય, બીજા પણ ઘણી બધી સંસ્થાઓ છે જેનું નામ અત્યારે લેવું અઘરું પડે, એટલા બધા લીડરો છે ગુજરાતમાં કે જે પાટીદાર સમાજનું નેતૃત્વ સારી રીતે કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને જો એવું લાગતું હોય, કારણ કે જયેશભાઈ રાદડિયા એટલે સમગ્ર સૌરાષ્ટ્રના એવડા મોટા કદાવર નેતા છે
એને જો આ વસ્તુ ફીલ થતી હોય તો નાના નાના જે આ રાજકીય આગેવાનો છે જે હજી પગલાં માનતા હશે અથવા એ તમને ક્યાં એવું લાગે છે કે એમણે પોતાની જે વ્યથા છે એ રજૂ કરી હોય ના ના કે એનો કોઈક એનો આગળ જાય છે, એમને ટાંટિયા ખેંચીને પાડવાની હું કોશિશ ન જયેશભાઈને કરો. બહુ અંગત ઓળખું છું, બહુ સારી રીતે વ્યવસ્થિત ઓળખું છું, મારા મિત્ર છે, પરંતુ એને વ્યથા ક્યારેય હોતી નથી, પણ એને જે અનુભવ થયો છે એનો ઈશારો એને સમાજને કીધો છે. એટલે આ સમાજ માટે પણ એક સીમાચીન વસ્તુ છે અને સમાજે વિચારવાની પણ જરૂર છે એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. આને રાજકારણ સાથે જોડવું હોય તો જોડી પણ શકાય અને ના જોડવું તો ના પણ જોડી શકાય, પરંતુ ઠીક છે. સમાજનો લીડર એક આજે વાત કરી રહ્યો છે તો એ એના અનુભવના આધારે કર્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સહકારી ક્ષેત્રમાં પણ એ ચેરમેન તરીકે ઘણા લાંબા સમયથી એમનો પરિવાર અને જયેશભાઈ દરેક ક્ષેત્રમાં ખેડૂતો સાથે જોડાયેલા છે. ખેડૂત વર્ગ એટલે સૌથી મોટો પટેલ સમાજનો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે. ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયા ઉપર જે આક્ષેપો થતા હોય અથવા જે પ્રશ્નો ઊભા થતા હોય અથવા એને અત્યારે જે નડતરરૂપ થતું હોય એ વાતની વેદના એને રજૂ કરી છે અને એ વસ્તુ એનું કહેવાનું એવું છે કે બીજા કદાચ ના બોલી શકતા હોય તો એ તો હિંમતવાન નેતા છે, એને તો જાહેરમાં કીધું કે ભાઈ મને મારી સાથે આવું થઈ રહ્યું છે, તો બધા સાથે થતું હોય ને એવું ન થાય. અચ્છા, અને આ ઠીક ત્રીજી વાર છે. બેન એક જ મિનિટ, આ ત્રીજી વખત જયેશભાઈ એવું બોલ્યા છે કે પગ ખેંચવાનું બંધ કરો તો પણ સેવા છે, એકબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરો તો પણ સેવા છે. અને આજે જે જયેશભાઈ કાલે વાત કરી છે અને એ પણ એક એવો સારો એવો પ્રસંગ હતો, 351 દીકરીઓનો પ્રસંગ જે લાંબા સમયથી ઘણા વર્ષોથી દર વર્ષે લેવા પટેલ સમાજની દીકરીઓ અને પછી દરેક સમાજની દીકરીઓ બંને લગ્ન ઉત્સવ જામકંડોળામાં બહુ સારી ઠાઠથી ઉજવાય છે. એ સમયે આ બોલવું પડ્યું છે એટલે કંઈક એનો ગર્ભિત ઇશારો હશે ને સમાજના તમામ લોકોએ હું તો વિનંતી કરું છું કે આની નોંધ લેવી જોઈએ. અચ્છા, હા, ઠીક છે. વાસુદેવભાઈ, આપની પાસે આવે એક રાજકીય વિશ્લેષક તરીકે એક ન્યુટ્રલ આપની પાસેથી વિશ્લેષણ જાણવું છે અથવા આપના મત. આપણને ખબર છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘણું બધું લોબિંગ ઇધર રીતે થતું હોય છે, કોઈ પણ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી થતું હોય છે. ઠાકોર સમાજના આગેવાનો પણ કરતા રહે છે, ચૌધરી સમાજના આગેવાનો કરતા રહે છે, એ પાટીદાર સમાજના આગેવાનો પણ કરતા રહે છે. પરંતુ આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની નીતિ હવે કેવી થઈ ગઈ છે અને લોબિંગ એમાં કેટલે અંશે સફળ થાય છે, કેટલું ચાલે છે, એ જ સૌથી મોટો સવાલ છે. પરંતુ ચૂંટણી પહેલા સમાજને જ્યારે આવી રીતે કહેવામાં આવે છે જયેશ રાદડિયા દ્વારા, જેમના પર પણ આરોપો લાગેલા છે ઘણા બધા એમના જ સમાજના લોકો દ્વારા, તો તમને શું લાગે છે એની પાછળનું? રાજકારણ કોને કહેવું? રાજકારણ એટલે એક ઉમેદવાર જ્યારે ચૂંટણી લડતો હોય છે ત્યારે ધર્મના નામે, સમાજના નામે, કોઈ જાતિના નામે, કોઈ એનજીઓ ના નામે વોટ માગે તો એને રાજકારણ કહેવાય. ઉમેદવાર નક્કી કરવામાં જેમ રાજકીય પક્ષ બંધારણમાં કોઈ જૂથને માન્યતા નથી. ચૂંટણી પંચે જે સમાનતાના અધિકારનો ભંગ કરી અને પ્રાયોરિટીથી જે પ્રમાણે એના ચિહ્નોની ફાળવણી કરી, કાયમી ચિહ્નો આપ્યા, એને કારણે લોકમાનસમાં એક વિષય એવો આવી ગયો છે કે ઉમેદવાર નક્કી કરવાનું કામ પોલિટિકલ પાર્ટીનું છે. ના, પોલિટિકલ પાર્ટીનું કામ છે એ ઉમેદવાર નક્કી થયેલું પ્રચાર કરવાનું કામ છે. બહુ મોટી વાત. ઉમેદવાર નક્કી કરવાનું કામ છે. ઉમેદવાર નક્કી કરવાનું કામ જે છે એ કામ રાજકીય પક્ષને બંધારણે ક્યાંય આપ્યું નથી. એ સમાજ પણ કરી શકે, એ સંપ્રદાયો પણ કરી શકે, એ સમુદાયો પણ કરી શકે, એ ટ્રસ્ટો પણ કરી શકે. મારે આ આગેવાનોને એ કહેવું છે કે તમે બહુ મોટા આગેવાન થઈને ફરો છો તો તમને એટલું ધ્યાનમાં નથી આવતું કે ઉમેદવાર નક્કી કરવા માટે તમે ત્રણ બાકીના ભેગા થાવ ને, અને રાજકીય પક્ષની પાછળ ફરીને એની દાઢીમાં હાથ નાખીને લાખો કરોડો રૂપિયા આપીને ટિકિટ માંગવા શું કામ જાવ છો? તમે એડવાન્સમાં પહેલા ભેગા થાવ, નક્કી કરો. તમે ના હોય તો મતદાન કરો. મતદાનના આધારે તમે ઉમેદવાર નક્કી કરો. તમે રાજકીય પક્ષના હાઈકમાન્ડની પાછળ શું કામ ફરો છો? એટલે રાજકારણ એટલે મત માગવા એ રાજકારણ છે, ઉમેદવાર નક્કી કરવો એ નથી. અને ઉમેદવાર નક્કી કરવામાં જ્યારે આ પાટીદાર સંગઠનોને હું દર વખતે જેટલી વખત ડિબેટમાં આવું છું એટલી વખત કહું છું કે તમે બહુ મોટા માધાનતાઓ ગણાવો છો, તો તમે મતદાન કરીને શા માટે ઉમેદવાર નથી શોધતા? તમે મતદાન કરીને શા માટે નેતા નથી બનતા? જો સમાજ આ સ્વીકારશે, રજીસ્ટ્રેશન કરશે, મતદાન થશે, મતદાનના આધારે જ નેતા બનશે, તો સ્વાભાવિક છે કે લોકો મતદાન કરતી વખતે કોઈ પણ જગ્યાએ એને મત આપશે. અથવા તો ચૂંટણી આવે ત્યારે મતદાનના આધારે તમે ઉમેદવાર ન કર્યું. બધી જ્ઞાતિઓને સાથે લઈને પાટીદાર વર્ગ ચાલે છે, નેતાઓ ચાલે છે, એવું નેતાઓ કહે છે, બધા એના કાર્યકર્તાઓ કહે છે. તો શા માટે તમે બધા સમાજના વર્ગોને સાથે લઈને ઉમેદવાર નક્કી નથી કરતા? રાજકારણ તો મત માગવામાં છે, ઉમેદવાર નક્કી કરવામાં નથી. આ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. અને બંધારણે પણ જેને બંધન કર્યું છે એ મત માગવા ઉપર બંધન છે, ઉમેદવાર નક્કી કરે. ઉમેદવાર તો કોઈ પણ માણસ થઈ શકે છે, આજે પણ થઈ શકે છે. એમાં કોઈ રાજકારણ નથી, કોઈ રાજનીતિ નથી. એટલે આ જે વિષય છે, જે જયેશભાઈએ જે ચિંતા વ્યક્ત કરી છે, એને જમીન ઉપર ઉતારવાની જરૂર છે.
મોટા આગેવાનો એમ માનતા હોય કે અમારી પાછળ સમાજ છે, આ સમાજના અમે આગેવાનો છીએ, તો તમે કન્ફર્મેશન શા માટે લેતા નથી? શા માટે એમની પાસેથી મત લઈને તમે પિરામિડ સિસ્ટમથી નેતા બનતા નથી? બનો ને તમે, તો તમારું નેતૃત્વ છે સ્વીકાર્ય નેતૃત્વ બનશે. આ તો શું થાય, 10 જણા ભેગા થાય, રજીસ્ટ્રેશન કરાવે, સમાજ ચલાવે, બધાને જોડે અચ્છા, સેવા પણ કાર્યો કરે. વાસુદેવભાઈ, એક વાત આપણે આ વાત કહી, આ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સમાજના નામે ઘણા બધા નેતાઓ પોતે આગળ વધતા હોય છે, એ રાજનીતિના ઉપર શિખર પર આવી પણ જતા હોય છે, પણ સમાજનો એકમાત્ર હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય છે. આવું પણ બને છે. તો આપણે લાગે છે કે આ બધું જે સમાજની વાતો છે એ માત્ર એ શસ્ત્ર જ રહી ગયું છે, અંદર પ્રવેશવાનું ને ઉપર જવાનું. હા, એ તો આમાં એવું છે કે રાજકીય પક્ષમાં શું હોય છે, સંગઠનમાં કામ કરે એને ટિકિટ મળે છે, બરાબર, બીજું પૈસા ખર્ચે એને ટિકિટ મળે છે, એવી રીતે કોઈ આંદોલન કરે છે ટિકિટ મળે છે, એમ સમાજમાં આગેવાની કરે છે તો એક પ્રકારનું સામાજિક આંદોલન છે. તો એમાં એને પણ આમાં શું છે કે પ્લેટફોર્મ નથી, એટલે એ પ્લેટફોર્મ છે, તમારે પ્લેટફોર્મ ઊભું કરવાની જરૂર છે. એટલે રાજનીતિમાં સમાજનો આગેવાન પણ હોઈ શકે, સંપ્રદાયનો પણ કોઈ પણ માણસ છે એવો આવી ઉમેદવાર તરીકે ઊભો રહે છે. હા, એના નામે મત ન માગી શકે, મત એને બંધારણના આધારે એની જે શરતો છે એના આધારે માગવા જોઈએ. રાજકારણ ફક્ત મત માગવામાં છે, ઉમેદવાર નક્કી કરવામાં નથી. એટલે જે સમાજના નામે અપીલ થાય ને એ ખોટું છે, એ અપીલ ન થાય. અને સમાજના બધા મેં જોયું છે કે જે ઉભો રહે છે, જે સંસદ સભ્ય તરીકે અથવા તો ધારાસભ્ય તરીકે, એ જુદા જુદા સમાજોની મિટિંગો કરે છે, ભોજન સાથે મિટિંગો થાય છે. આ ખોટું છે. ચૂંટણી પંચ આ કઈ જોતું જ નથી. ચૂંટણી પંચનું જે મૂળ કામ છે કે એને ખરેખર તો ઉમેદવારો નક્કી કરવાનું કામ ચૂંટણી કરાવીને વિદેશોમાં થાય જ છે, એ કરાવવાની જરૂર હતી. એને બદલે એને રાજકીય પક્ષના ખભે મૂકી દીધું અને પોતે છે આ ઈવીએમ માં રમાડા કરે છે આખા દેશને. એટલે જે ચૂંટણી પંચ છે એને આમાંથી બહાર એક જ માણસ કાઢી શકે, એક જ સ્વાયત્ત સંસ્થા કાઢી શકે, ચૂંટણી પંચ. અને કોઈ સ્ટેપ લેવા તૈયાર નથી. કેમ લેતું નથી? અથવા તો જે પ્રમાણે ચાલે છે દેશમાં અને આટલો વિરોધ થવા છતાં કોઈ સ્ટેપ લેતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે કુકર્મો છે એમાં કદાચ ભાગીદાર પણ હોઈ શકે. એટલે આખી જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને દૂષિત જે થતી છે, રોકવાનું કામ સરકારનું નથી, ચૂંટણી પંચનું છે. અને ચૂંટણી પંચ ના કરે તો એ સુપ્રીમ કોર્ટનું છે કે બંધારણ પ્રમાણે આ વિષયો આગળ વધે. ઠીક છે. સમય આપણી પાસે બહુ ઓછો રહ્યો છે. વજુભાઈ, આપની છેલ્લી કમેન્ટ આપની પાસેથી લઈ લઈએ. આપણને ખબર છે કે આંદોલનના નામે, સમાજના નામે આગળ ધરનારા, પછી પોતાના સમાજના એ જે લોકો હતા એ શહીદ થઈ ગયા હતા, જેમને શહીદનું બિરુદ આપ્યું હતું, એના જ મૃતદેહો પર ઉપર વધીને ક્યાં ક્યાં પહોંચી ગયા છે આપણને ખબર છે. અને એક ખાલી નામ તરીકે સમાજનો ઉપયોગ થાય છે પોતાની પર્સનલ મહત્વાકાંક્ષાઓને આગળ વધારવા માટે. પણ આપને શું લાગે છે કે પાટીદાર સમાજમાં આ જે કહેવાય રહ્યું છે કે સંગઠિત થવાની જરૂર છે, ક્યાં એવું રહ્યું છે, એવા છીંડા એવા છે કે એકબીજાના ટાંટિયા ખેંચની કોશિશ થાય છે અને પોલિટિકલ પ્યાદા બનાવવાની કોશિશ થાય છે એકબીજાને? કદાચ એવું લાગ્યું હશે કોઈને, પણ અત્યારે જે જયેશભાઈ જે ઈશારો કર્યો છે ને, એ સમાજના ખરેખર મૂળભૂત આગેવાનો હોય ને એવો ઈશારો કર્યો. વાસુદેવભાઈએ વાત કરી જાહેર જીવનની અથવા પોલિટિક્સની અને ચૂંટણી પંચની. એમાં અત્યારે આખો દેશ એક યા બીજી રીતે અટવાઈ ગયો છે. વસ્તુ અલગ છે કે એટલા આવા આગેવાન હોય તો એને ટિકિટ મળે છે. આ એક દુઃખની વાત છે. પરંતુ જે જયેશભાઈએ વાત કરી છે એ તો મૂળભૂત જે સમાજમાં, પાટીદાર સમાજમાં જે મુશ્કેલીઓ છે અને એક યા બીજે આગેવાનો આગળ આવે છે એને નબળા ન પાડવા માટેનો આ ઈશારો છે. હવે દાખલા તરીકે અમારા ત્યાં સરદારધામ છે, એનો આગેવાની ગગજીભાઈ સુતરિયા કરે છે, સર્વમાન્ય છે, બિન વિવાદાસ્પદ છે, એને એટલું બધું સમાજના માટે કામ કરે છે. એવા સહિષ્ણુ આગેવાનો છે, એનું એક યા બીજી રીતે કોઈ નબળા પાડવા માટે પ્રયત્ન કરતા હોય તો એ બિલકુલ અસ્થાને છે. એવો ઈશારો આ ભાઈનો છે, જયેશભાઈનો. એટલે જયેશભાઈ એ કહે છે કે પાટીદાર સમાજના બધા જ આગેવાનો એક યા બીજી રીતે એક થાવ, નહીતર તો એક યા બીજી રીતે તમે નબળા પડશો અને રાજકીય પક્ષો પણ તમને ખાઈ જશે. રાજકીય પક્ષમાં પણ આપણે નબળા ન પડી જઈએ અને પાટીદાર સમાજ સમૃદ્ધ રહે અને સહિષ્ણુ રહે. એ વાતને એ ઈશારો છે. એમાં કોઈ પોલિટિક્સ અંદરના ભાગમાં કે હું મને દેખાતી નથી. હા, દિનેશભાઈ પણ છેલ્લો સવાલ આપને. આપણને ખબર છે કે આ પહેલા જ પાટીદાર આગેવાન હતા અને એમણે એવું કહ્યું હતું કે મુખ્યમંત્રી તો પાટીદાર સમાજમાંથી જ આવવું જોઈએ, પરંતુ આ નેતા છે જે ઓલરેડી રાજનીતિમાં છે એ સમાજને લઈને વાત કરી રહ્યા છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. પરંતુ એક નાનકડો એવો સવાલ, જ્યારે કોઈ પ્રતિનિધિ છે એ તમામ સમાજોનો ભેગા મળીને પ્રતિનિધિ બને છે, તમામ સમાજના લોકો એને ચૂંટેલો હોય છે, તમને લાગે છે કે આ જે લાગણી કે હું આ પર્ટિક્યુલર સમાજમાંથી આવું છું અને આ સમાજને મજબૂત કરવા માટે મારે કંઈક કરવું પડશે, યોગ્ય છે લોકશાહીમાં? જો બેન, લોકશાહીનો ઢાંચો, ભારતની લોકશાહીનો ઢાંચો તમે જુઓ તો દરેક કોમ્યુનિટીને લઈને જ મતદાન કરવામાં આવે છે. દરેક કોમ્યુનિટીને લઈને એને
એના ઉમેદવાર નક્કી કરવામાં આવે છે. તમે ક્યારે એવું જોયું છે કે આદિવાસી વિસ્તારમાં પટેલ સમાજના લીડરને કોઈને ટિકિટ આપવામાં આવી? કોઈ પણ રાજકીય પક્ષ હોય. એટલે સમાજની વ્યવસ્થાને મુજબ જ અને સમાજ, પરિવાર, ગામ અને વ્યવસ્થા મુજબ જ અત્યાર સુધીની પ્રણાલી ચાલી આવી છે કે જે તે પક્ષના અથવા જે તે સમાજના લોકોને ટિકિટ આપવામાં આવી હોય. પરંતુ હું એક વાત ઉપર ધ્યાન લઈશ. તમે હમણાં ભજુભાઈને સવાલ કર્યો કે આંદોલનના નામે બેન, ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ પણ આંદોલને કોઈ વ્યક્તિને અપાયું હોય તો પાટીદાર આંદોલન છે કે જે કોઈ પણ રાજકીય આગેવાનો નથી અપાવી શક્યા. એ જ વસ્તુ પાટીદાર આંદોલન દરમિયાન સમાજના લોકોને મળ્યું છે. આજે 10% અનામત હોય, 1000 કરોડનું સ્વાવલંબન યોજના હોય, 5 વર્ષની વય મર્યાદા હોય, એ બધા પાટીદાર આંદોલનથી મળ્યા છે. અને બેન, જે વ્યક્તિ કામ કરે છે એને રાજકારણથી માંડીને તમામ જગ્યાએ જવાનો અધિકાર પણ છે અને એ સત્તા ભોગવવાને પણ લાયક છે, કારણ કે એને લીડરશિપ લીધી છે અને સમાજ એને સ્વીકારેલી હોય છે. એટલે એમાં કંઈ જ ખોટું નથી. કદાચ કોઈ ભાજપમાં ગયું હોય, કોઈ કોંગ્રેસમાં ગયું હોય, પણ હું આ એક સંદેશના માધ્યમથી જયેશભાઈને એક વિનંતી કરીશ કે જયેશભાઈ, આપ શ્રી જ ગુજરાતના તમામ પાટીદારોની એક મિટિંગ બોલાવો, ચાહે કોઈ પણ પક્ષમાં હોય, અને તમારી જે વેદના છે એને રજૂ કરો અને એનામાંથી એક અવાજ પણ શું આવે છે દરેક પક્ષના લોકોને બોલાવવા જોઈએ, નહીં કે એક પાર્ટીના સીમિત લોકોને. એટલે ખાસ કરીને તમને સમાજની વ્યથા અને સમાજના પ્રશ્નોની જાણકારી પણ થશે. ઓકે, ઠીક છે. આ સમય ઓછો છે આપણી પાસે, એટલે આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હજુ તો ચૂંટણીને 2 મહિનાની વાર છે. 2 મહિનાનો સમય ગણીએ. ઘણા બધા નિવેદનો સમાજના નામે આગળ પણ આવતા રહેશે અને રાજનીતિ સાથે જોડવા કે ન જોડવા એ તમારા પર છે.